हेलो दोस्तों, नमस्ते, प्रणाम। मैं आपका दोस्त रंजीत आप सभी का स्वागत करता हूं। तो दोस्तों, તમે જોઈ રહ્યા છો કે હું અંકલેશ્વર જઈ રહ્યો છું બસમાં બેસીને। તો તમે જોઈ શકો છો બહારનું વાતાવરણ કયા આ પ્રકારનું છે। હું અંકલેશ્વર એટલા માટે જઈ રહ્યો છું કે દવાખાને જવાનું છે મારા મમ્મીને બતાવવા માટે। તો તે એટલા માટે જ જઈ રહ્યો છું। તો જોઈ શકો છો। તો ચાલો હવે અંકલેશ્વરમાં જઈને તમને બધાને મળ્યા। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો તો જોઈ શકો છો મિત્રો, અમે અંકલેશ્વર પહોંચી ગયા છે। આ બાજુ જવાના છે, અમે દવાખાને જવાના છે મિત્રો। તો જોઈ શકો છો આપણું GIDC બસ ડેપો। તો જો જસ્ટ ઉતર્યા બસમાંથી ને વાગી રહ્યા છે, આઈ થિંક તો 12 વાગી ગયા હશે, કેમ કે અમે ઘણા ટાઈમથી નીકળેલા હતા ત્યાંથી। જોઈ શકો છો। તો જોઈ શકો છો મિત્રો, અમે જે દવાખાનાનું કામ હતું એ દવાખાનાનું કામ પતી ગયું છે અમારું, ફટાફટ પતી ગયું। આજે તો કોઈ શું કહેવાય, જે પેસેન્જર કહેવાય, પેસેન્જર તો નહીં પણ જે દવાખાનામાં બધા આવે એ લોકો આજે ઓછા હતા। જુઓ, હું આ નીકળ્યો છું। તો હવે અમે છે ને પાછા બસમાં બેસીને જતા રહીશું ફટાફટ। બાકી તો આવી રીતના જો બહુ પબ્લિક છે ને અહીંયા હોલસેલની માર્કેટ છે મિત્રો। તમારે કોઈને રમકડા જોઈતા હોય કે બધી હોલસેલ માર્કેટમાં તમને એમ બહુ બધું મળી જાય એમ। તો કે આ બધું હોલસેલ માર્કેટ જ છે। આ બધી અનાજ કરિયાણાનું મળી જાય કે આ બધું તમને ઘણું બધી આઈટમ, બહુ જ બધી આઈટમો મળી જાય હોલસેલમાં। જોઈ શકો છો, એરિયાનું નામ તો મને બી ખબર નહીં, પણ આજ તો દવાખાનું છે ને એ બાજુ તમે આવો તો તમને હોલસેલ માર્કેટ મળી જાય છે। તમને જુઓ અહીંયા બતાડું તો આ જે છે તો અહીંયા બી હોલસેલ તમને મળી જશે, એવું બધું છે। તો કંઈ નહીં, રહેજો વિડીયોમાં। હવે મારે છે ને મારે થોડું અસ્તર ફોલ ને બધું લાવવાનું છે, તો હું કદાચ ત્યાં જ જઈશ। પહેલાં નાસ્તો કરાવડાવી દઈએ, સાહેબ આવેલા છે એમને, ને પછી ત્યાં ગાડીથી જશું આપણે અસ્તર ને ફોલ ને એવું થોડું સામાન લેવાનો છે, તે આપણે જઈએ। તો જોઈ શકો છો મિત્રો, હું આવી ગયો છું। નાસ્તો બાસ્તો કર્યો, નાસ્તો બાસ્તો કરી લીધો છે ને હવે મેં થોડુંક મારું અસ્તર ને લેવાનું છે, એ અસ્તર ને એવું બધું લેવા જાઉં છું। જોઈ શકો છો, અને આવી રીતના છે જો બિલ્ડિંગ ને કપડાં અને આ બધું તમને વેચાતું મળી જશે। જો પબ્લિક તો બહુ જ બધી હોય છે અંકલેશ્વરમાં। હવે દિવાળીનું કામ ચાલુ થશે ને એટલા માટે હું અસ્તર, ફોલ ને બીજું શું કહેવાય એ બધું લેવા જઈ રહ્યો છું। તો જુઓ બહુ જ બધી પબ્લિક છે। અહીં મેન ફેર મળે છે અંકલેશ્વર। આપણે હર્ષમાં જવાના છે અંકલેશ્વરમાં। તો તમે જોઈ શકો છો બહુ પબ્લિક છે। અરે કેવા નજીકથી જાય। તો જોઈ શકો છો મિત્રો, આટલી ગાડી છે ને બહુ ગીરડી થઈ જાય, એટલે ફટાફટ નાહવું પડે આટલી ગાડી તો જોઈ શકો છો મિત્રો, આટલી ગાડી હોય, બહુ બધી પબ્લિક રહી ના। આપણું છે અંકલેશ્વર રેલવે સ્ટેશન, આપનું હાર્દિક સ્વાગત કરે છે। स्वागत करते हैं अंकलेश्वर रेलवे स्टेशन पर, आपका हार्दिक स्वागत करते हैं। और गुजराती में कहकर अंकलेश्वर में तमारू हार्दिक स्वागत છે। તો જોઈ શકો છો હવે આપણે હર્ષ છે ત્યાં જવાના છે, થોડું અસ્તર ફોલ ને એવું। તો જોઈ શકો છો મિત્રો, મારી પાસે આ સામાન છે, જોઈ શકો છો।
હા, બહુ વજન છે મિત્રો. જોઈ શકો છો મેં ફોલ ને અસ્તર ને રીલ ને બોબીન ને બધું લીધું છે. થાકી જવાય, બહુ વજન વાળું છે. તો કંઈ નહીં, બસ ડેપો આ નજીક જ છે હવે. તો ચાલો ત્યાં જઈને મળ્યા. હેલો દોસ્તો, તો જોઈ શકો છો કે મેં છે ને અંકલેશ્વર ગયેલો, દવાખાને ગયેલો, સામાન લીધો અને પછી પાછા બસમાં બેસીને ઘરે આવી ગયા. અને અત્યારે હું આવી ગયો છું જમીને. અત્યારે વાગી ગયા આઈ થિંક 3:15 જેવા થઈ જવાના. અને હું આવી ગયો છું દુકાને. અને જુઓ કેટલો બધો સામાન લઈ આવેલા અંકલેશ્વરથી. તો અંકલેશ્વર આ બધા ફોલ છે જુઓ મિત્રો, સાડીમાં ફોલ લગાવીએ ને એ બધા ફોલ છે. તો આવી રીતના ફોલ છે જુઓ. આ બધા કેવું મારે ફોલથી સાડીઓ આવે આ બધી, એટલે મારે ફોલ જોવે તો ફોલ પણ છે. અને લેસો પણ મેં મંગાવેલી છે જુઓ, લેસ પણ છે જુઓ. કેમ કે હોલસેલ ભાવે અમે લઈ આવીએ. બીજું બધું બી હતું, મોતીવાળી લેસ બી હતી. આ બે આવી બહુ તો મને કંઈ ગમી નહીં એટલે નહીં લાવ્યો. જે ગમ્યો એ હું લઈ આવ્યો છું. અને જુઓ આ સરસ મોતીવાળી, આ બહુ મોંઘી લેસ છે જોઈ શકો છો, પણ મેં લઈ લીધી. ચાલો, મેં કીધું નવી ડિઝાઇન છે આ રીતના. તો આઈ થિંક આ છે ને હોલસેલ ભાવે અમને મોંઘી પડી. આ લેસો છે જોઈ શકો છો, આ પણ છે જુઓ. આવું બધા ફોલ ને એવું છે. કહો છો મિત્રો, 6:12 થયેલી છે ને એટલું સરસ ખુલ્લું વાતાવરણ. ઉપર ટેરેસ પર આવ્યો તો મસ્ત જોવા માટે મળ્યું. જો મંદિર છે ને સંધ્યાનો ટાઈમ છે ને કેટલું જોરદાર બધું વાદળ ને ખુલ્લું જુઓ. ખુલ્લું ને આ રીતના બી આમ મતલબમાં કેવું એકદમ નેચરલ લાઇટ પેલી પડતી હોય ને એવી આ લાઇટનો મસ્ત ફોટા ને બધું પડે. બહુ મજા આવે આવા વાતાવરણમાં. હવે તો કેવું કે બધા લોકો એટલું બધું કામ કરતા હોય કે કામમાં નીકળે જ નહીં, એટલે આ બધું વાતાવરણ જોવા નહીં મળે બધાને. બાકી બહુ જોરદાર છે જો. વાદળા બી કેવા ખુલ્લા હઈ ને એ મંદિર છે એટલે મસ્ત એમ જોવા માટે મળી જાય જુઓ. મેં તો જોયું જ છે, નેચરલી પણ જોઉં છું ને મસ્ત એમ ખુલ્લું ને સંધ્યાનો ટાઈમ હોય ને કેવું બધું લાગે. મને તો બહુ ગમ્યું આવું બધું જોવા માટે, મજા આવી જાય. ચાલો આપણે હવે નીચે જઈએ. જોયું આપણે તો જોઈ શકો છો મિત્રો, મેં બ્લાઉઝમાં બનાવી દીધી છે. એક આ બ્લાઉઝ કમ્પ્લીટ બનાવી દીધી, પછાડી ઉકવાળી જોઈ શકો છો. અને એક બ્લાઉઝ તો મેં છે ને આયરી બનાવી, એટલે અડધી બની નહીં. હવે આખી બનાવવા જવાનું તો પછી વધારે મોડું થશે. તો હવે આપણે ઘરે જઈએ ને કાલે કામ કરીશું. તો ચાલો મિત્રો હવે ઘરે જઈએ. એક જ બ્લાઉઝ બની છે, કંઈ બની નહીં. કેમ કે મેં બહાર ગામ ગયેલો એટલે બીજું તો હું કામ કરી લઈ. આ સીવ્યું. હા મિત્રો, બીજી એક આ બ્લાઉઝ હતી, આ પણ અડધી સીવેલી જ હતી એટલે મેં પછી બનાવી દીધી. એમ મતલબમાં થોડીક સિવાયેલી હતી, બાકી આખી બનાવી દીધી. આ બ્લાઉઝ આ રીતના છે અને આ બ્લાઉઝ બનાવી. આ એક જ કસ્ટમરની છે અને આ બી એક જ કસ્ટમરની છે જોઈ શકો છો. આ મસ્ત બ્લાઉઝ બધી બનાવેલી છે. તમે કહે ને તો હું તમને દેખાડીશ. જુઓ મસ્ત બ્લાઉઝ છે, લોંગ સ્લીવની અને પેડવાળી છે. તો ચાલો મિત્રો ઘરે જઈને મળ્યા તમને બધાને. દુકાનને બંધ કરું છું મેં.